નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ઋતુના જુદા જુદા પાકોની આપણે માહિતી આપતા હોઈએ છીએ અને આપ બધા મિત્રો આ માહિતીનો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ઉપયોગ પણ કરતા હશો, સારા પરિણામો પણ મળતા હશે. આશા રાખીએ કે આ જ પ્રકારની માહિતીઓ હવે નવા ઉનાળુ પાકોની અંદર પણ આપણે દેતા થઈએ અને એ માહિતીનો પણ તમે નવા પાકોના આયોજનમાં ઉપયોગ કરો એવી આશા સાથે આજના વિડીયોની અંદર મારે વાત કરવી છે ખાસ કરીને ખાતર વ્યવસ્થાપનની. ઉનાળુ તલની અંદર કયા કયા પ્રકારના ખાતરો નાખવાથી ખૂબ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકીએ એ આગળના વિડીયોની અંદર વાત કરવાની છે. તો વિડીયો પૂરેપૂરો મિત્રો સ્ક્રિપ્ટ કર્યા વગર, કાપ્યા વગર પૂરો જોજો તો તમને ખ્યાલ આવે. તમારે પ્રશ્ન નહીં પૂછવા પડે, કોઈને નહીં પૂછવું પડે કે કયું ખાતર નાખવું. એની આ તમામ પ્રકારની ચોખવટ આ વિડીયોની અંદર કરવી છે. આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ મારી વિનંતી છે કે હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને આપણા આ પરિવારના એક સભ્ય બની જશો. ત્યારબાદ આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને તમારા નજીકના મિત્રો, સગા સંબંધીઓ, ગ્રુપો તમામમાં શેર કરી દેજો. કારણ કે આ ફ્રીની માહિતી છે અને હું જે પણ માહિતી આપું છું ટેકનિકલ માહિતી આપું છું. અહીંથી જે પણ માહિતી આપવામાં આવશે તમારા ફાયદાની વાત હશે. તો મિત્રો ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો ખાસ કરીને આજે જે આપણે વાત કરવી છે એ ઉનાળુ તલની વાત કરવી છે. ઉનાળુ તલની અંદર જે મહત્વની બાબતો છે એમાં જુદી જુદી જાતોના બિયારણો આપણે વાવતા હોય, એની અંદર ખાતર વ્યવસ્થાપન કરતા હોય, પિયત વ્યવસ્થાપન કરતા હોય અને એની અંદર રોગ જીવાતનું નિયંત્રણ પણ કરતા હોય. પણ જ્યારે ઉનાળુ તલની અંદર વાત આવે તો મિત્રો ચોમાસા અને ઉનાળા તલની અંદર ઘણો ફેરફાર છે. ઉનાળુ તલની અંદર તમામ વસ્તુઓ જે કંટ્રોલ છે મોટાભાગનું આપણા હાથમાં હોય. આપણે કેટલું નાખવું, ક્યારે પિયત આપવું, કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી. તો એની અંદર અગત્યની જે આધુનિક ખેતીની પદ્ધતિની વાત કરતા હોય તો એની અંદર સૌથી મહત્વનું જે આધુનિક ખેતીમાં ઉનાળુ તલની અંદર વાત આવશે તો એ ખાતર વ્યવસ્થાપનની આવશે. અને ખાતર વ્યવસ્થાપન માટે ખાસ કરીને આપણી જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓ, નવસારી કૃષિ યુનિવર્સિટી હોય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય, એમણે જે ભલામણ કરી છે 1 હેક્ટર એટલે કે મિત્રો 100 ગુઠા, નાના ગુઠાના 16 ગુઠાના વીઘા હોય તો 6.25 વીઘા થાય અને 24 ગુઠાના વીઘા હોય તો એ પ્રમાણે આપણે ગણતરી કરી અને 100 ગુઠા એટલે કે હેક્ટરની ખાતરની હું તમને તમામ ભલામણ કરીશ. તમારે કેટલા વીઘાનું વાવવું એ ગણતરી થોડીક મિત્રો આપણે ખાસ કરીને કરવી જોઈએ. અને 1 હેક્ટર દીઠ જે ભલામણ થઈ છે એની અંદર ખાસ કરીને દેશી ગળતિયું ખાતર આપણે 8 થી 10 ટન અથવા તો 8 થી 10 ગાડા જે શરૂઆતમાં નાખવાનું હોય જો નાખીએ તો ખૂબ સારું. આપણી પાસે સવલત હોય તો એ કરવું જોઈએ. અને બીજું ત્યારબાદ જે ખાસ કરીને ખાતરોની જે ડોઝ છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ખાતરના ડોઝની વાત થઈ છે એ 50-25-0 પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જૂની ભલામણ છે. આજથી 12 વર્ષ પહેલાંની આ ભલામણ હતી. હવે જ્યારે નવી ભલામણોની અંદર અને નવી આધુનિક ખેતીની અંદર આપણે મિત્રો કામ કરતા હોય ત્યારે એ ખેતીની અંદર નવી ભલામણો અનુસરવી જોઈએ ને ગુણવત્તા અને સારું ઉત્પાદન લેવા માટે એની અંદર આપણે પહેલાં નાઇટ્રોજન, ફોસ્ફરસની જે વાત હતી એની જગ્યાએ પોટાશને પણ એડ કર્યું છે. તો પોટાશની પણ નવી ભલામણની હું તમને ખાસ કરીને વાત કરીશ. મિત્રો ખાસ કરીને જૂની ભલામણની અંદર જે 25-50-0 પ્રમાણે જે નાઇટ્રોજન ફોસ્ફરસનો રેશિયો હતો એમાંથી 50 કિલોગ્રામ નાઇટ્રોજન છે એમાંથી અડધું એટલે કે 25 કિલોગ્રામ નાઇટ્રોજન પાયાની અંદર, પૂરેપૂરું 25 કિલોગ્રામ ફોસ્ફરસ પાયાની અંદર આપવાની જે ભલામણ હતી અને 25 કિલોગ્રામ નાઇટ્રોજન મિત્ર એ તત્વ છે. હવે એને જ્યારે ખાતરના સ્વરૂપમાં ફેરવીએ તો 56 કિલોગ્રામ યુરિયા થાય અને 56 કિલોગ્રામ યુરિયા પાયાની અંદર આપવાનું છે. 25 કિલોગ્રામ ફોસ્ફરસ એ તત્વ છે એને ખાતરના સ્વરૂપમાં ફેરવીએ તો 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ. સિંગલ સુપર ફોસ્ફેટનો આગ્રહ કેમ વધારે રાખીએ એ પણ હું તમને આગળ વાત કરીશ. તો આ બંને ખાતરો 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 56 કિલોગ્રામ યુરિયાને પાયાની અંદર આપણે વાવેતર વખતે જ ઓણીની અંદર વાવીને આપી દેવાના છે અથવા તો તમે ઓટોમેટિક ઓણીથી ન વાવતો હોય તો છાસની અંદર પાયામાં આપી દેવાના છે. ત્યારબાદ જે પૂરતી ખાતર છે 25 કિલોગ્રામ જે નાઇટ્રોજનનો ડોઝ હતો એ પૂરતી ખાતર તરીકે 30 દિવસે પિયત આપીને આપણે યુરિયાનો 56 કિલોનો જે ડોઝ છે એ આપણે પાછળથી આપી શકીએ. મિત્રો આ વાત હતી જે ભલામણ મેં તમને કીધું 10-12 વર્ષ પહેલાની છે. હવે નવા સંશોધનોને આધારે પહેલા ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીઓએ જે સંશોધનો કર્યા, આપણા વિસ્તારના જે જમીનના પૃથ્થકરણના લેબોરેટરીના રિપોર્ટ થયા, રાસાયણિક પૃથ્થકરણ કર્યું તો એની અંદર નવું જે ખાસ કરીને પોટાશ એડ કરવામાં આવ્યું. તો એ પોટાશ પણ જુદા જુદા વિસ્તારોના જે સેમ્પલોની ખામીઓ હતી એના આધારે આપણે પોટાશ નાખવાની પણ મિત્રો ભલામણ કરી અને આ પોટાશ તત્વ પણ ખૂબ મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે પોટાશ વાપરવાથી ઘણી જગ્યાએ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, છોડની તંદુરસ્તી વધે, છોડનો જુસ્સો વધે, પાકની ગુણવત્તા ખાસ કરીને તેલીબિયા વર્ગનો પાક છે એટલે આ બધી ગુણવત્તા વધારવામાં પણ પોટાશનો ખૂબ મહત્વનો ફાળો છે.
તો મિત્રો મેં વાત કરી એમ પોટાશ તત્વ એટલા માટે મહત્વનું છે અને એની જે ખામી ન આવે એ કાળજી રાખવા માટે આપણે પોટાશ તત્વ પણ એડ કર્યું. અને આ તત્વો જે ઉણપ હોય પાકની અંદર તો ઘણી વખત રોગ જીવાત વધી જતા હોય, પાકની ગુણવત્તા ઘટી જતી હોય અને આપણે સારું ઉત્પાદન પણ નથી મળતું. એટલે પોટાશ ખાસ નાખવાનો આગ્રહ છે. અને 2019ની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે સોઇલ હેલ્થ ની યોજનાના આધારે જે સેમ્પલો આવ્યા એની આ ભલામણ કરવામાં આવી. અને નવી ભલામણ અત્યારની જે ભલામણ છે એની અંદર ખાસ કરીને નાઇટ્રોજન 50 કિલો પ્રતિ હેક્ટર, ફોસ્ફરસ 25 કિલો પ્રતિ હેક્ટર અને પોટાશ 40 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે 50, 25, 40 પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની આ નવી ભલામણ થઈ. હવે એને મિત્રો ખાતરના સ્વરૂપમાં આપણે જ્યારે ફેરવીએ તો અગાઉ જેમ વાત કરીએ એમ સિંગલ સુપર ફોસ્ફેટ 156 કિલો પ્રતિ હેક્ટર આપણે આપવાનું છે. એની સાથે 54 કિલો યુરિયા પાયાની અંદર જ બંને આપી દેવાના છે. અને 25 કિલોનો જે ડોઝ યુરિયાનો અલગથી છે એ 54 કિલોના સ્વરૂપમાં 30 દિવસે પિયત આપી અને તલના પાકની અંદર નાખવામાં આવશે તો ખૂબ સારા પરિણામો મળશે. હવે જે અહીંયા મ્યુરેટ ઓફ પોટાશની આપણે વાત કરી છે એ પણ પાયાનું ખાતર છે. તો મ્યુરેટ ઓફ પોટાશ બજારની અંદર જે મળતું હોય એ 67 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, આ 100 ગુઠાની વાત થાય, 1 હેક્ટરની વાત થાય તો પાયાની અંદર મેં કીધું એમ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જે જથ્થો છે એમાંથી ફોસ્ફરસ અને પોટાશનો પૂરેપૂરો જથ્થો એટલે 156 કિલોગ્રામ એસએસપી, 67 કિલોગ્રામ પોટાશ અને 54 કિલોગ્રામ યુરિયા આ પાયાના ખાતર તરીકે મિત્રો આપણે આપી દેવાનું છે. એનાથી તલના પાકની અંદર ખૂબ સારી ગુણવત્તાવાળું, કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટ કેમ મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે સિંગલ સુપર ફોસ્ફેટ નાખવાથી 16% ફોસ્ફરસ, 12% સલ્ફર અને 21% જેટલો કેલ્શિયમ, ફરી એકવાર કહું છું 16% ફોસ્ફરસ, 12% સલ્ફર અને 21% જેટલો કેલ્શિયમ મળે. અને આ ત્રણેયના ખૂબ મહત્વના રોલ છે. ફોસ્ફરસ એ ખાસ કરીને છોડની વૃદ્ધિ માટે અગત્યનું કામ કરશે. સલ્ફર છે એ તેલની ટકાવારી માટે, તેલીબિયા પાકોમાં સલ્ફર ખૂબ મહત્વનું છે. અને કેલ્શિયમ છે એ પણ પાકની અંદર જુસ્સો વધારવામાં, પાકની તાકાત વધારવામાં કામનું છે. એટલે કેલ્શિયમ, સલ્ફર અને ફોસ્ફરસ એક જ બેગમાં સિંગલ સુપર ફોસ્ફેટમાં આવે. એટલે તલનો પાક જ્યારે ઉનાળામાં મિત્રો આવીએ તો આ ખાતરનો ખાસ કરીને આગળ રાખે સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને યુરિયા. મેં જે કોમ્બિનેશન તમને કીધું 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે ભાગ કરવું હોય તો આ 100 ગુઠાનું જે ખાતર હતું, ફરી એકવાર ખાતરનો ડોઝ કહી દઉં, 156 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ 100 ગુઠાની અંદર, એટલે ગુઠે લગભગ 1.5 કિલો જેવું. યુરિયાનો પહેલો ડોઝ જે અડધો જથ્થો આપણે આપીએ 56 કિલોગ્રામ, એટલે લગભગ ગુઠે 1/2 કિલો જેવું. એના બાદ જે ખાસ કરીને પોટાશ છે એ 67 કિલોગ્રામ 100 ગુઠાની અંદર છે, તો લગભગ 1.5 કિલો જેવું એક ગુઠા દીઠ એ પાયાની અંદર ફોસ્ફરસ, પોટાશ અને અડધો જથ્થો નાઇટ્રોજન આપી દઈએ અને પૂરતી ખાતર તરીકે 30 દિવસે આપશું. તો તલના પાકની અંદર આ ખાતર વ્યવસ્થાપન કરશો તો ખૂબ સારો ફાયદો મળશે અને ગુણવત્તાવાળું ને સારું ઉત્પાદન મળશે. તો મિત્રો આજના જે વિડીયોની અંદર ખાસ કરીને આપણે વાત કરી ત્યાં ખાતર વ્યવસ્થાપનની, ઉનાળુ તલની વાત થઈ. આ પ્રમાણેનો જો ડોઝ રાખીને મિત્રો વાવવાનો ટ્રાય કરજો. તમે જે જૂના ખાતરો અથવા જૂની પદ્ધતિઓમાં હજી પણ ડીએપી 12-32-16 પ્રમાણે વાવતા હોય એ ખાતરોના તત્વોની પણ ભલામણ છે, હું એવું નથી કહેતો નથી, પરંતુ આ વર્ષે ઉનાળુ તલ વાવતા ખેડૂતોએ સિંગલ સુપર ફોસ્ફેટ, નાઇટ્રોજન માટે યુરિયા અને મ્યુરેટ ઓફ પોટાશનું કોમ્બિનેશનથી આ જે આપણો નવો ખાસ કરીને ખાતરની વ્યવસ્થાપનની જે નવા ડોઝ છે એ પ્રમાણે વાવેતર કરવું જોઈએ. આધુનિક સમયની અંદર જૂની પદ્ધતિઓ કે જૂની ભલામણો પ્રમાણે ખેતી કરતા હોય તો એની અંદર પણ સુધારા લાવીને ખેતી કરીએ, સારું ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન લઈ અને આર્થિક રીતે પણ એને ખેતીને આર્થિક સક્ષમ બનાવીએ એવી આશા સાથે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558294828. ફરીવાર 9558294828 આ નંબર પર વોટ્સએપ ફોન કરી શકશો. ઘણા બધા મિત્રોની ફરિયાદ આવે કે તમે વોટ્સએપમાં અથવા ફોન દ્વારા ઘણી વખત ઉપાડતો નથી. તો મિત્રો નથી ઉપડતો એની પાછળ ઘણા કારણો છે. હું પણ આખો દિવસ નોકરીના શેડ્યુલની અંદર વ્યસ્ત હોય, મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું સામેથી ફોન કરું અથવા તમને ઉપાડીને જવાબ આપવાનો પ્રયત્ન કરું. વોટ્સએપની અંદર પણ અઢળક મેસેજને કોલ આવતા હોય, પરંતુ તમે પૂરેપૂરો વિડીયો જોઈ લો એટલે હું એક સિમ્પલી રીતે તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. જો આ પદ્ધતિ પ્રમાણે ખેતી કરશું તો સુધારા ચોક્કસથી આવશે. થોડાક વીઘા 2 વીઘાની અંદર પણ અમે કીધા એ પ્રમાણેના ખાતર ટ્રાય કરી લઈએ અને ઉનાળુ તલનું ખૂબ સારું ઉત્પાદન મેળવીએ એ આશા સાથે. આની અંદર એક વસ્તુ હજી પણ એડ કરી શકાય, જો તમારે વધારાથી ફાડા સલ્ફર નાખવું હોય તો વીઘે 3 થી 4 કિલો ફાડા સલ્ફર પણ સાથે ઉમેરીને નાખી દઈએ તો પણ ખૂબ સારા તેલીબિયા પાકોની અંદર રિઝલ્ટો મળે છે. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશું. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.